કેરળમાં ચોમાસું બેસી ગયું છે, વરસાદ મુંબઈમાં પણ આવી ગયો છે અને હવે રાહ ગુજરાતમાં જોવાઈ રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીનું વાતાવરણ રહેશે। ગરમીની સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેવાનું છે। 5 થી 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। 10 જૂન સુધી મુંબઈના ભાગોમાં વરસાદ આવવાનો છે। તો 12 જૂન બાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે। તો બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે। લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં સારો વરસાદ આવશે। 18 થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 4 દિવસ હમણાં પવનની ગતિ રહેશે અને લગભગ ગરમી પડશે ભિન્ન ભિન્ન ભાગોમાં। આ ઉપરાંત તારીખ 5 થી 9માં અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે અને તારીખ 8 થી 12માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 12 જૂન બાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં 18મી જૂન બાદ એક સારી સિસ્ટમ બનશે અને 18 થી 30માં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરબ સાગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ સારો વરસાદ લગભગ 24 થી 30માં બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે રાજ્યમાં જૂનમાં 24 થી 30માં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે ચોમાસું સારું જવાની ધારણા છે। જી।